આજે સમાચાર આપતા અમારું હૃદય પણ ભારે છે, કારણ કે આ અહેવાલ માત્ર ધરપકડની વિગતો નથી, પણ વિદેશમાં વસતા એટલે કે અમેરિકામાં વસતા આખા ગુજરાતી સમાજની આબરૂ પર લાગેલો એક એવો કાળો દાગ છે જે દાયકાઓ સુધી ધોઈ શકાશે નહીં. અમેરિકાના કેન્ટકી રાજ્યના કાઉન્ટીમાં જ્યારે વહેલી સવારે 52 વર્ષીય રમેશ પટેલ પોતાના ઘરની બહાર નીકળ્યા ત્યારે તેમને અંદાજ પણ નહીં હોય કે તે FBI અને અમેરિકાની શક્તિશાળી એજન્સીઓની ફોજ તેમને હથકડી પહેરાવવા માટે ઊભી હશે. આ ધરપકડનો નજારો જોઈને આખું નગર સ્તબ્ધ થઈ ગયું હતું, પણ સૌથી મોટો આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે આ ધરપકડ પાછળનું શરમજનક પાપ બહાર આવ્યું. રમેશ પટેલ અને બીજા 10 ગુજરાતીઓએ મળીને અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેવા માટે જે રસ્તો અપનાવ્યો તે સાંભળીને કોઈ પણ ભારતીયોની આંખમાં પાણી આવી જશે. આ લોકોએ લીકર સ્ટોર અને રેસ્ટોરન્ટમાં નકલી હથિયારો સાથે લૂંટના નાટકો રચ્યા હતા. ફિલ્મી ઢબે અને તેના ફૂટેજ પોલીસને બતાવીને પોતે પીડિત હોવાનું નાટક કરી યુ વિઝા મેળવવાની લાલચ રાખી હતી. જરા વિચાર કરો કે ગુજરાતના એ ગામડાઓમાં બેઠેલા તમારા મા બાપ વિશે, જેમણે કદાચ પોતાની છેલ્લી મૂડી કે જમીન વેચીને પોતાના સંતાનોને અમેરિકા મોકલ્યા હોશે, પણ એ આશાએ કે મારો દીકરો કે મારી દીકરી જ્યાં જઈને મહેનત કરશે અને કુળનું નામ રોશન કરશે. શું તે મા બાપે સપનાઓમાં પણ ખ્યાલ તેમને નહીં આવ્યો હોય કે જે દીકરાને કે દીકરીને તેમણે સંસ્કારોના જે ભાથા સાથે વિદાય આપી હતી તે આજે અમેરિકાની ધરપકડની યાદીમાં ગુનેગાર તરીકે ચમકશે? આજે જ્યારે આ અહેવાલ વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે ત્યારે ત્યાં વસતા લાખો ઈમાનદાર ગુજરાતીઓ પણ શંકાની નજરે તેમને જોવામાં પણ આવી રહ્યા છે કે હજુ પણ આમાં હશે કે નહીં. 11 લોકો, જેમાં જીતેન્દ્ર કુમાર પટેલ, મહેશ કુમાર પટેલ, સંજય કુમાર પટેલ, દીપિકાબેન પટેલ, અમિતાબેન પટેલ, રોનક કુમાર પટેલ, સંગીતાબેન પટેલ અને મિનકેશ પટેલ, સોનલ પટેલ અને મિતુલ પટેલ જેવા ગુજરાતીઓના નામ સામે આવ્યા છે. સૌથી મોટી તો આ બધા જ પટેલ છે. તેમણે માત્ર અમેરિકાનો કાયદો જ નથી તોડ્યો, પણ પોતાના મા બાપના વિશ્વાસ અને ઉછેરના પણ ટુકડા કરી નાખ્યા છે. જ્યારે આ લોકોના નામ FBI અને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસની ફાઇલોમાં એક અપરાધી તરીકે નોંધાય છે ત્યારે ભારતની માટી અને અહીંના સંસ્કારો પર પણ સવાલ ઉઠે છે કે શું આપણે સંતાનોને માત્ર પૈસા કમાવા માટે મોકલ્યા હતા કે પછી ભલે તે રસ્તો પાપનો કેમ ન હોય, વિદેશની ધરતી પર ગયા પછી જે સંતાનોએ પોતાના વતનની લાજ રાખવાની હોય તે જ આજે જેલના સળિયા પાછળ ધકેલાઈ રહ્યા છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ આખી ટોળકી રામ પટેલ નામના સૂત્રધાર સાથે મળીને કૌભાંડ કરતી હતી. જે લોકો પોતાની જાતને નકલી લૂંટના પીડિતો બતાવીને વિઝા મેળવવાની જે લઘુગ્રંથિઓમાં રચાતા હતા તેઓ આજે આખી દુનિયા સામે ઉઘાડી પડી ગયા છે. 5 વર્ષની જેલ અને લાખો ડોલરનો દંડ તો કદાચ સમય જતા ભરાઈ જશે, પણ જે આબરૂ ગઈ અને આખા સમાજમાં તેમને મોઢું બતાવવા જેવું નથી રહ્યું તે ક્યારે ભરાશે? અને તેનું શું થશે? જે મકાનમાંથી ગર્વથી બહાર નીકળવાનું હતું ત્યાં આજે FBI ની ગાડીમાં હથકડી પહેરીને નીકળવું પડ્યું છે. તે દ્રશ્ય યાદ કરીને પણ મા બાપનું કાળજું કંપી ઉઠતું હશે. આજે અમેરિકામાં વસતા ગુજરાતીઓને આ લોકોના કારણે નીચું જોવું પડ્યું છે, પૂરા સમાજને. અને હવે ઇમિગ્રેશન વિભાગની નજરમાં દરેક ગુજરાતીની ફાઇલ શંકાના દાયરામાં આવી જશે. આ અહેવાલ એવા તમામ યુવાનો માટે એક જબરદસ્ત ચેતવણી છે અને લાલ બત્તી સમાન છે જેઓ સફળતા મેળવવા માટે આવા જે ગંદા કામ અને ગેરકાયદેસર શોર્ટકટ અપનાવે છે. યાદ રાખજો કે છેવટે સત્ય સામે આવે જ છે એક ને એક દિવસ, અને જ્યારે તમારી સાથે તમારો આખો પરિવાર અને સમાજ પણ બદનામીના બોજ હેઠળ દબાઈ જાય છે. અત્યારે આ તમામ આરોપીઓ કોર્ટની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે અને સજા ભોગવ્યા બાદ તેમને ભારત ડિપોર્ટ કરી દેવામાં આવશે. જે અમેરિકા રહેવાના સપના માટે તેમણે આ પાપ કર્યું છે તે જ અમેરિકા હવે તેમને ધિક્કાર સાથે હાંકી કાઢશે. હવે સમય આવી ગયો છે કે વિદેશમાં રહેતા આપણો સમાજ જાગૃત થાય અને આવા ગેરકાયદેસર કામો કરનારાઓને ખુલ્લા પાડે, જેથી ફરી ક્યારેય કોઈ ગુજરાતી મા બાપને પોતાના સંતાનોના કૃત્ય પર પછતાવો ન કરવો પડે અને સમાજની ગરિમા પણ જળવાઈ રહે. તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.